દ્વારકાના ભાણવડમાં બરડા અભયારણ્યમાં ખનીજ ખનન થતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. માલધારી સમાજના યુવાનનો આક્ષેપ કરતો એક વિડીયો સોશિયલ મીડિયા પર ફરી રહ્યો છે. ખનીજ ખનનના કારણે વન્યજીવોને નુકસાન થતું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તંત્રને અનેક વાર રજૂઆત કરી તે છતાં પણ કાર્યવાહી ન થતી હોવાનો પણ તેણે આક્ષેપ લગાવ્યો છે. ખનીજ ખનન જલ્દીથી રોકવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવી રહી છે. બીચ વિસ્તાર આવે છે અને અભયારણ્ય વિસ્તારમાં બેફામ ખનીજ ચોરી થાય છે, બેફામ પથ્થર ચોરાય છે અને સરકાર દ્વારા જે કામ મંજૂર થાય છે એનો મટીરિયલ પણ આ જંગલની અંદરથી લેવામાં આવે છે. હું દરેક અપીલ કરું છું કે ફોરેસ્ટ વિભાગને કે આની તટસ્થ તપાસ કરો, જે લોકો આમાં સામેલ હોય એના પર કાયદેસર કાર્યવાહી કરો અને જેટલું પણ ખનીજ ચોરી થયેલ હોય એની તટસ્થ માપણી કરી અને યોગ્ય એની કાર્યવાહી કરી અને જે ગુનેગાર હોય એના પર પગલા લ્યો. બહારથી કોઈ લોકો હોય એના પર પગલા લ્યો. બરડા અભયારણ્યની અંદર પ્રવૃત્તિ હાલે છે, એના માટે અમે વારંવાર રજૂઆત કરી. ડીસીએફ ને ફોન કરેલો છે, આરએફઓ ને કરેલો છે, અહીંના રેન્જ ફોરેસ્ટર છે એને પણ જાણ કરી અને અમે કીધું અમે ભેરા આવીએ તો તમારા તાકાત ના હોય, તમને જડતું ના હોય તો છતાંય કોઈ એક્શન લીધી નહીં. મામલતદારને ફોન કર્યો, ખાણ ખનીજદાર રાજપરા સાહેબને ફોન કર્યો તો અમારે આમ ના આવે. મામલતદાર સાહેબ કે અમારે આમ ન આવે, ફોરેસ્ટ વાળા એમ કે અમારે આમ ના આવે. તો આ જમીન આવે કિનામાં અને ખાણ ખનીજ જે થતું હોય ને તો તરત ગમે ત્યાંથી કોઈ ખેડૂત જતો હોય તો તરત ખાણ ખનીજ આવી જાય, તો એનામાં આવી જાય બધે. તો આજ મુદ્દે સંવાદદાતા અશોક ફોનલાઈન પર જોડાઈ ગયા છે. અશોક, વારંવારની ફરિયાદ ઉઠી રહી છે માલધારી સમાજના યુવાનો જ્યાં આસપાસ ફરતા હોય છે તેમણે પણ આક્ષેપો લગાવ્યા છે કે આ એ જગ્યા છે કે જ્યાં બે રોકટોક એ ખનન કરવામાં આવી રહ્યું છે ને ખનીજ માફિયાઓ બેફામ આ વિસ્તારમાં બન્યા છે. ખાણ ખનીજ વિભાગ શા માટે એક્શન મોડમાં નથી આવતું? જી અંકુર, વાત કરવામાં આવે તો દેવભૂમિ દ્વારકા જિલ્લાનો એ ભાણવડ પંથક કે જે જંગલ અને ડુંગરાળ પ્રદેશ છે, બરડા ડુંગરનો આસપાસનો વિસ્તાર છે, જ્યાં જંગલ અને આ પહાડી વિસ્તારનો અમુક ખનીજ માફિયાઓ લાભ ઉઠાવી અને ખનીજ ખનન કરે છે. જ્યારે માલધારી યુવાનો પોતાના માલઢોરને એ વિસ્તારમાં લઈ જાય ત્યારે ખરેખર તો ખબર પડતી હોય છે, ત્યારે એ લોકો તંત્રને જાણ કરતા હોય છે, ખાસ કરી અને મામલતદાર છે કે પછી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ છે, ત્યારે એ અધિકારીઓની મીઠી નજર હેઠળ જ ક્યાંક આવું કામ થતું હોય એવું દેખાઈ રહ્યું છે. કારણ કે દરેક અધિકારીઓ આખાડા કાન કરતા હોય છે, ત્યારે આવા યુવાનો સોશિયલ મીડિયાનો સહારો લઈ અને ન્યૂઝ ચેનલો સુધી પહોંચતા હોય છે. ત્યારે ખરેખર તંત્રએ જાગી અને આજે પર્યાવરણને નુકસાનકારક જે કૃત્ય થઈ રહ્યા છે તેને બંધ કરવા જોઈએ. જી અંકુર, માંથી ફરિયાદ ઉઠી રહી છે અને એકબીજાને વિભાગો ખો આપી રહ્યા છે. ખરેખર અહીંયા કોણે કામગીરી કરવાની છે, એક્શન કોને લેવાની છે એ પણ ત્યાંના જે સ્થાનિકો છે એ કહી જ રહ્યા છે. તે છતાં પણ શા માટે કાર્યવાહી નહીં, આ સવાલ અહીંયા ઉભો થઈ રહ્યો છે. અશોક, બિલકુલ અંકુર, વાત કરવામાં આવે તો આજે ફોરેસ્ટ વિભાગની અંદર આવતું જે એરિયા છે ખરેખર ફોરેસ્ટ વિભાગ અને ખાણ ખનીજમાં જ આવતું હોય છે, પરંતુ કાર્યવાહી ન કરવી અમુક જે ખનીજ માફિયાઓ છે, મોટા માથાઓ હોય છે, એમની સામે કોઈ અધિકારીઓને આવવાની ઘણી વખત હિંમત નથી થતી. તો આવી બધી કંકાસમાં પડવા કરતા અમારામાં નથી આવતું આવો લૂલું બચાવ કરી અને અધિકારીઓ ક્યાંક પાછલા દરવાજેથી નીકળી જતા હોય છે. અંકુર, જી બિલકુલ અશોક, આપણી સાથે અશોક આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો કારાભાઈ ચાવડા કોંગ્રેસ નેતા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. કારાભાઈ, વારંવાર રજૂઆતો કરવામાં આવી, સ્થાનિકો પણ રજૂઆત કરી રહ્યા છે, તે છતાં પણ આ ભાણવડના જે બરડા અભયારણ્યમાં બે રોકટોક ખનન કરવામાં આવી રહ્યું છે. ભૂમાફિયાઓ લાગે છે કે મોટા માથાના થઈ ગયા છે અને એટલા માટે જ કોઈ વિભાગને એ ગણકારતા નથી. વારંવાર રજૂઆત ડીસીએફ ને, આરએફઓ ને, ખાણ ખનીજ ને, મામલતદાર શ્રી ને રજૂઆત તો ઠીક છે, પણ અમે એમ કહીએ કે તમે સાથે આવો, અમે આવીએ ફેરા બતાવીએ, તો પણ આવતા નથી. કારણ કે ત્યાં એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક મોટા માથાનો હાથ હોય, નકર તો આવડે નાના કોઈ કાર્ય કરતી અધિકારી દબાતા ન હોય, ક્યાંય આવતા નથી. એવા તો કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર જંગલની અંદર થાય છે અને ખનન માફિયા બેફામ છે. ભાણવડ તાલુકાની અંદર આખું અભયારણ્યનું ભાવ નખો જ કાઢી નાખ્યું. કારાભાઈ, એક સવાલનો જવાબ આપો. જો કોઈ બાઇક ઉપર એક પથ્થર પણ જો તમે અંદરથી કે કોઈ એક લાકડાનો ટુકડો પણ તમે ઝાડનો ટુકડો પણ લઈને જાઓ તો આ ફોરેસ્ટ વિભાગ શું કરે?
તો અભયારણ્યની કલમ મુજબ એનો જે ગુનો થાય ગુનો દંડ એની હાજર દંડ કરાવે છે. હા, તો એ લોકોને આ નથી દેખાતું કે બે રોકટોક અહીંયા આ ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, મોટી મોટી ગાડીઓ ભરીને ત્યાંથી નીકળી રહ્યા છે. અરે મોટા માથાઓનો હાથ છે સાહેબ. એની પાછળ બરાબર છે. કોની ઉપર શંકા છે કે ભાઈ આ છે ને આ લોકો બેફામ ખનન કરી રહ્યા છે? સાહેબ ખનન એવડું થઈ રહ્યું છે અને કરોડો રૂપિયાની જાહેરાત થાય છે બરડાની અંદર. હું તમને એક આંકડો આપું સાહેબ, 1,89,00,000 રૂપિયાનું પાણી આ જલ છે નળની યોજના હતી. એક નેસની અંદર ક્યાં નળમાં પાણી આવે છે? કારણ કે જંગલની અંદર કોઈ જાતું નથી, કોઈ મીડિયા કે કોઈ પણ ત્યાં જાય નહીં, એ લોકોનું બેફામ ગેરકાયદેસર રીતે ખનન થઈ રહ્યું છે. ક્યાં ક્યાં ફરિયાદો કરી છે, ક્યાં ક્યાં રજૂઆતો કરી છે? ખાણ ખનીજ ને સાહેબ કીધું તો ખાણ ખનીજ એમ કહે છે કે અમારા ન આવે. ફોરેસ્ટ વાળાનું કહીએ તો ફોરેસ્ટ વાળા એમ કે અમારા ન આવે. મામલતદાર સાહેબ ને કહીએ તો એ જમીન કે ફોરેસ્ટ ની છે ને, ફોરેસ્ટ ને કરવું જોઈએ. એટલે અમને તો એ ખબર નથી પડતી આ જમીન કેની છે. જો કોઈ ખેડૂત સાહેબ ખેડૂત એક ટ્રેક્ટર ત્યાંથી ફરે ને તો બધાને ખબર પડે કે આ તો ખનીજ ખોદે છે. બાકી જો એને ક્યાંય કોન્ટ્રાક્ટમાં માટી વાપરવી હોય કે કઈ પણ કરવું હોય તો બે ફાર્મ મોટા મશીનો અંદર લઈને જવાની છૂટ. અને જંગલની અંદર સાહેબ એવું છે, અભયારણ્યની અંદર મનાઈ છે કે મોટું વાહન ને લઈ જવું, હોરન વગાડવું નહીં, આગ લાગવાની ઓલી આવા બધા એના બોર્ડ મારેલા છે. ત્યાં સાહેબ એવડા મોટા મશીન અંદર જાય, એવડો ઘૂંઘાટ થાય. અને જે કરાડું બની ગયું ને સાહેબ, એ તો મેં આજે અમે લાઈવ થયા હતા, મેં બતાવ્યું છે બધાને આવડી કરાડ છે. આમાં જંગલી જનાવરનું થાય હું. કારાભાઈ, હવે જે અભયારણ્યમાં જે બેફામ રીતે આ ખનીજ ખનન થઈ રહ્યું છે ગેરકાયદેસર રીતે, કેટલું નુકસાન અભયારણ્યને પહોંચી રહ્યું છે? સાહેબ કોઈ એની સીમા જ નથી. કહું કે અવડું જો ખનીજ ને અવડા મોટા વાહન એક તો જઈને સાહેબ, એટલે આ જંગલનું જાનવર ત્યાં ટકી ના છે. પહેલી વાત તો એ જાનવર ભડકીને ભાગી જાય. પછી અમુક જાનવર જે ખાડામાં પડે તો એનું મૃત્યુ થાય. એ કોઈ આંકડો બતાવતા ફોરેસ્ટ વાળા પણ નથી, કારણ કે એને સીધું નાખી દેવામાં આવે. તો કારાભાઈ, ફોરેસ્ટ વિભાગ કોઈ કાર્યવાહી કરે છે કે નથી કરતું? ત્યાં કોઈ ચોકી ઉભી કરી છે કે નથી કરતું? કે કોઈ બીટગાર્ડ ત્યાં હોય છે, ફરતા હોય છે કે નહીં? બીટગાર્ડ સાહેબ કાયમ હોય. રેન્જમાં ફોરેસ્ટ એને બીટ ફોરેસ્ટર હોય, પછી એની ઉપર આરએફઓ હોય. એ બીટ ફોરેસ્ટર તો ત્યાં એની તો જો તપાસ કરે ને સાહેબ, તો જે તપાસ થાય ને તો એને ખ્યાલ આવે કે એનો પગાર કેવડો ને એની મિલકત કેવડી છે. અચ્છા, આથી વિશે તો બીજું શું, અમે એ બતાવી આપીએ એમ છે. અમે તો એને કીધું કે તમે જો તપસ્યા તપાસ કરતા તો અમે તમારે ભેરા આવીએ. બિલકુલ. એની મિલકત કેટલી છે અને એનો પગાર શું હોય. આવડે જો ભાગીદારી હોય પછી એમાં ક્યાં કોઈને, અને નાનો માણસ સાહેબ કોઈ ફરિયાદ કરે ને તો એને એવડી હેરાનગતિ કરવા આવે, એની કોઈ સીમા જ નહીં. અચ્છા, બિલકુલ. ખરાભાઈ, આપ અમારી સાથે જાતિ હોય ને સાહેબ તો એની આ બરડા અભયારણ્યની અંદર તો એવા પણ તમે સાંભળ્યા હશે કેસ, કેટલા બધા એના ભાઈ બળાત્કારના કેસ પણ ફોરેસ્ટ વાળા ઉપર થયેલા છે, શોષણના કેસ પણ થયેલા છે. બિલકુલ કારાભાઈ, આપ અમારી સાથે જોડાયા, વાતચીત કરી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતમાં અધિકારીઓના નાક નીચેથી ખનીજ માફિયાઓ બેફામ રીતે ખનીજ ચોરી કરી રહ્યા છે અને ખનીજની લૂંટ જાણે બેરોકટોક ચાલી રહી હોય તેમ બેફામ રીતે માફિયાઓ ક્યારેક નદીમાં, ક્યારેક ગ્રામ્ય વિસ્તારોમાં જમીનો ખોદી રહ્યા છે. રાજ્યના 3 અલગ અલગ દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન ઉપર બતાવી રહ્યા છીએ, જ્યાં એક તરફ દ્વારકાના ભાણવડમાં બરડા અભયારણ્યમાં ખનીજ ખનન થતું હોવાનો આક્ષેપ થયો છે, તો બીજી તરફ સુરેન્દ્રનગરના બોરિયા ગામમાં ગૌચર જમીન પર છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર રીતે ખનીજ ચોરી થઈ રહી છે. તો આ તરફ વડોદરાના જે ખનીજ માફિયાઓ હતા એ જાણે કે આણંદ ચાલ્યા ગયા હોય તેમ મહીસાગર નદીમાં રેતી ખનન ઘણા સમયથી ચાલી રહ્યું છે. સવાલ એ થઈ રહ્યો છે કે શું ખનન માફિયાઓને કાયદાનો કોઈ ડર નથી? આખરે કોની છત્ર છાયામાં આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલી રહી છે?